Jai Satchidanand, you can start, Ananya. શ્વેતાંગી આભના ફરિશ્તા દેજો સંદેશો મહાવિદે ક્ષેત્રમાં જય વીતરાગવેણના કરીશ્મા સિદ્ધિ શ્રવણામો સિમંધરી દેશના શ્વેતાંગી આભના ફરિશ્તા દેજો સંદેશો મહાવિદે ક્ષેત્રમાં સ્વગ્ન તેજ પુંજ શીત વર્ષ ચંદ્રમા ભાવ પ્રજ્ઞ પૂર્ણ યજ્ઞ રાગ દ્વેષમાં ઓહો અવકાશે વ્યાપલ ચંદ્રિકા સમો વસરણ ઝળકાવો દર્શનમાં દાદે વાવ્યા છે બીજ અકરમમાં તેને પ્રગટાવો કેવળ પૂનમમાં હવે વસવું નથી પરવશ પરદેશમાં મારે જાવું છે દાદાના દેશમાં શ્વેતાંગી આભના ફરિશ્તા દેજો સંદેશો મહાવિદે ક્ષેત્રમાં ભૂલ હોય તો જ બાળ સંતાય છે તેને શોધીને મલકાય છે ભૂલ હોય તો જ બાળ ગભરાય છે ભૂલ ભાંગીને પ્યાર છલકાય છે નરી કરુણાની ધરી માતૃવાલમાં પ્રેમ ક્ષમાથી જ રક્ષી લેજો ઢાલમાં જીવો શિવના અવસ્થરંભિરિશ્તા નિગોદથી પુગાડ નિર્વાણમાં ત્રિય સંગે વિલય બદ્ધલીનતા સિજો મહામુક્ત સુખ સંક્ષેપમાં શ્વેતાંગી આભના ફરિશ્તા દેજો સંદેશો મહાવિદે ક્ષેત્રમાં જય વીતરાગવેણના કરીશ્મા શ્રુતિ શ્રવણાવો સિમંધરી દેશના હવે વસવું નથી પરવશ પરદેશમાં મારે જાવું છે દાદાના દેશમાં મારે જાવું છે દાદાના દેશમાં મારે જાવું છે દાદાના દેશમાં જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. કેમ આજે મળ્યું? એક વાર તમે ગાયેલું છે, હજી સંદેશો નથી પહોંચ્યો તમારો? ના, હજી નથી પહોંચ્યો. મમ્મી અત્યારે ગાતી હતી. આખા દિવસમાં મમ્મીને ગમે ઈ એક પદ યાદ આવી જાય ને તો આખો દિવસ ઈ જ ગાતી હોય. તો મમ્મી અનન્ય મમ્મી છે કે મમ્મી અનન્ય છે? મમ્મી છે અનન્યા. તો પછી અનન્યને શોધવા જોઈએ ને, એના ફેવરાઇટ. હા, શોધવા જોઈએ પણ આજે ઓફિસ થી આવવામાં લેટ થઈ ગયું હતું એટલે. બહુ કામ કરાવડાવે છે. કામ નહીં પણ અમુક વાર લેટ થઈ જાય છે. ટાસ્ક આપેલા હોય ઈ ચેકિંગ કરે અને એરર હોય તો બતાવે એટલે. કેટલા ટાઈમિંગ કેટલા હોય? 7 વાગે કીધું તું પણ આવું 7:30 7:45 એમ. નહીં, સવારથી સવારે 10 o'clock. 10 to 7. હા. ઓકે. કેટલું આવ્યું? 6 months થયા. ત્યારે ઇન્ટર્નશિપ કમ્પ્લીટ થઈ ગઈ. હવે એમ્પ્લોયમેન્ટ ચાલુ થયું. શું થઈ ગયું? ઇન્ટર્નશિપ કમ્પ્લીટ થઈ ગઈ. 6th month જે લર્નિંગ હોય ને
હા હા કમ્પ્લીટ થઈ ગયું, હવે એમ્પ્લોયમેન્ટ ચાલુ થઈ ગયું. ઓહ, પગાર આવવાનો શરૂ થયો? ના, હવે હમણાં જાન્યુઆરીમાં 6 મંથ કમ્પ્લીટ થયા એટલે ફેબ્રુઆરીથી સેલેરી સ્ટાર્ટ થશે. શું કરશો ફર્સ્ટ સેલેરી નો? મમ્મીને આપી દેવાના, અને જો વધારે ભેગા થાય તો દાદાની ધૂન માં ને એમાં દાદા પાછળ. ઓહ વેરી ગુડ. ઓકે, આમાં શું જાણવું છે તમારે દીપક દાદા પાસે? સ્વગ્ન તેજ પુંજ શીત વર્ષી ચંદ્રમાં, એનો મીનિંગ સમજાવો ને આખો સ્ટાન્ઝાનો. દીપક દાદા, એટલે દીપકાજી, તો અનન્યા એટલે એ જ કંપનીમાં જોબ આપે છે, આપી દે છે? હા, એ જ કંપનીમાં વારો આવી ગયો. ઓકે, તો શું કરવાનું? વેબસાઇટ બનાવવાની. ઓહ, ખાલી વેબસાઇટ જ બનાવવાની? હા, એમાં અમારે આઉટ ઓફ ઇન્ડિયાની કંપની છે. એટલે ઇન્ડિયાની બહારની અમેરિકાની કંપની છે. અમેરિકાની કંપની ઇન્ડિયામાં છે એવું? હા, ઇન્ડિયામાં છે. ઓહ, કેની કંપની છે? શ્રી સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અરે 24 ડેટે જેઈ ની એક્ઝામ છે, આશીર્વાદ આપો. ક્યારે? કઈ તારી 10th ની કે 12th ની? ના, 12th ની જેઈ ની હોય ને એક્ઝામ. JEE ની. ઓ, જે ડબલ એટલે એવી એક્ઝામ હોય એક. કોમ્પિટિટિવ એક્ઝામ છે. કમ્પ્યુટર ની? કોમ્પિટિટિવ એક્ઝામ છે. નહીં નહીં નીટ સંભળાણું. નીટ ડોક્ટર ને નીટ હોય ને, નીટ ઓ ની એક્ઝામ નીટ, એવી રીતે. નીટની એક્ઝામ છે? ના, ડોક્ટર જી બી ગ્રુપ વાળાને નીટ ની હોય, એ ગ્રુપ વાળાને JEE હોય. એ JEE માં શું જવાનું? એન્જિનિયરિંગ? એન્જિનિયરિંગ માટે. ઓકે, ચાલો, ઓલ ધ વેરી બેસ્ટ. તારે ક્યારે છે? તારે 12th નું રિઝલ્ટ શું આવ્યું? 12th નું હજી બાકી છે, એ પછી આવશે ફેબમાં. અત્યારને જીતમાં અપાય એવું? ઓકે, ચાલો, ઓલ ધ વેરી બેસ્ટ. તું તો અનન્ય કે છે બહુ હોશિયાર છે, એટલે યુ શુડ હેવ નો પ્રોબ્લેમ, રાઈટ? યસ. ઓકે, ઓલ ધ બેસ્ટ. હા, દાદાને યાદ કરીને જાજે. દીપક આનંદજી ગુમ થઈ ગયા. અનન્ય એટલે આપણે વાત કરતા હતા. હા. ઓકે ઓકે, આઉટ ઓફ કન્ટ્રી કયા દેશની છે? કયા યુએસએ ની છે? અમેરિકાની છે, એની મેઇન બ્રાન્ચ અમદાવાદમાં છે. પણ મારા જે એક રિલેટિવ છે ને, ઈ ત્યાં જોબ કરે છે અત્યારે, વર્ક ફ્રોમ મોરબી થી. એમણે ઓફિસ બનાવી છે મોરબીમાં. અચ્છા. નામ શું છે કંપનીનું? એલિસિયન્ટ સર્વિસ. ક્યાંની? અમેરિકાની છે? હા. ક્યાં અમેરિકામાં? ઈ પ્રોપર નથી ખબર ક્યાં છે. ઓકે આપણે દીપિકાને ફોન કરી પૂછી જો શું થયું. ઓકે, ત્યાં સુધી ધનંજય, હા. આપણે નાના બાળકો સાથે હમણાં શું આજે ટોપિક હતો સેલ્ફ સફિશિયન્સીનો, તો એના વિશે હમ. કંઈક જણાવો. સેલ્ફ સફિશિયન્ટ અત્યારના વોટ ઇઝ યોર? દીપકાજી આવી ગયા. લો દીપકાજી, સમજાવો. જો તમારે હમણાં કયું 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 ફ્રન્ટ ઓપન છે કે જેમાં તમારે એક્સેલ એટલે કે આત્મનિર્ભર સેલ્ફ સફિશિયન્ટ થવાનું છે. પહેલું છે હેલ્થ. હેલ્થ ઓકે રહી છે કે વારે વારે બીમાર પડે છે? ના, સીઝન વાઇઝ હેલ્થ અમુક વાર બગડે છે. દેટ્સ વાય. ઓકે, એને એ નથી કહેવાય. પછી ભણવાના સંબંધમાં ભણવાનું રિઝલ્ટ કમ્પ્લીટ હવે. સારું આવ્યું ને?
પતી હા ગયું. રિઝલ્ટ સારું ને એટલે હવે કામના સંબંધમાં આવશે. ભણવાનું પત્યું એટલે હવે હમ કામમાં કેટલા આપણે એફિશિયન્ટ છે, બરાબર ભૂલ કેટલી થાય છે એ બધું જોવાનું. હા અને આ જે લોકો હેલ્થ માટે, સ્વાસ્થ્ય માટે જે કરે છે ને, તે લોકો બધાના જીવનના બધા જ પરિસ્થિતિમાં એ ઓલ રાઈટ થતા જાય છે. ફિઝિકલી મેન્ટલી કીધું ને, સંબંધોમાં બહુ ખાસ ધ્યાન રાખવાનું. સંબંધોમાં આપણે રૂલ રાખીએ કે બીજાના માટે આપણે જીવવું, તો લોકો આપણા માટે મરવા તૈયાર થાય. પણ આપણે બીજાને માટે જીવતા નથી તો લોકો મારવા ફરશે. બરોબર. સમજાય છે? હા હા વેરી સિમ્પલ. બધાને એમ થાય કે કોઈક મારા લીધે જીવે છે એમ કે, પણ આપણે જ્યાં સુધી બીજાના માટે જીવીએ ને ત્યાં સુધી સામા આપણા માટે મરવા તૈયાર મરવા છે. માટે તૈયાર થઈ જાય. એનો મતલબ શું કે સામસામું છે. તમે સામાના માટે જીવો ને પેલા તમારા માટે મરે. એ સંબંધોની બાબતે આપણે આવી રીતે રહીએ, જે આપણે કહે ને, કોઈને કિંચિત માત્ર દુઃખ ન હો. આપણો જીવન વ્યવહાર એવો ના હોય કે સામાન્ય આપણા થકી દુઃખ થાય ઘરનાને. હમ હવે વત્સલ જોડે માથાકૂટ નથી થતી ને? ના. વેરી ગુડ, બહુ સરસ કહેવાય. વત્સલ ને 24 JEE ની એક્ઝામ છે, તો એને આશીર્વાદ આપજો. ક્યાં એને તો ક્યાં જોઈએ છે, પણ એ તો કહેતો જ નથી ને. એ આવ્યો તો હમણાં, પણ તમે ત્યારે નહોતા નેટવર્કમાં. હા, તો એમાં શું છે, 2 મિનિટમાં તો જતો પણ રહ્યો પાછો. સચ્ચિદાનંદ. ઓલ રાઈટ, જય સચ્ચિદાનંદ, ખૂબ આશીર્વાદ. હા, સારી રીતે થેન્ક યુ. આપજે. જય સચ્ચિદાનંદ, ઓલ ધ બેસ્ટ. દીપકાજી એમને પછી આવ્યું, આ પદ સમજવું હતું એને. ઓકે, પદ લઈએ પછી. શ્વેતાંગી આભના ફરિશ્તા એટલે વાદળા, સફેદ વાદળા હોય ને હા એના માટે કીધું છે. કારણ કે ઈસ્ટમાં, નોર્થ ઈસ્ટમાં જે બધા વાદળા જાય ને, તે આપણા ભરત ક્ષેત્રમાંથી એમ કહેવાય કે જાય છે મહાવિદ્ય ક્ષેત્રમાં. એ ખબર પડી? હા કારણ કે આપણે જંબુદ્વીપમાં આવ્યા ને, જંબુદ્વીપ હા ખબર પડે? હા હા, એટલે જંબુદ્વીપ નું આ મહાવિદ્ય ક્ષેત્ર છે, જ્યાં સિમંદર સ્વામી ભગવાન છે. એટલે આપણી કનેક્ટિવિટી ને બધું છે ત્યાં. એટલે એમ કે છે કે પ્રભુને મહાવિદ્ય ક્ષેત્રમાં સંદેશો પહોંચાડજો. વિતરાગ વેણના કરિશ્મા એટલે એમની વાણી બધાને પુલકિત કરી નાખે છે, બધાને મોક્ષ માર્ગે મોક્ષે લઈ જાય છે. સિદ્ધિ શ્રવણાઓ સિમંદરી દેશના, એટલે દેશના નો મતલબ શું કે એમનો અનુભવ, જીવનનો અનુભવ એ પોતે વ્યક્ત કરે છે. અને એનું પરિણામ શું, તો આપણે એમના જેવા થઈએ, એટલે આપણી મુક્તિ થાય. સ્વજ્ઞ એટલે પોતાનું જ્ઞાન, તેજ પુંજ શીત વર્ષી ચંદ્રમાં, એટલે આપણું જ્ઞાન જે છે તે આપણને સમાધાન આપે, એટલે સમજણથી આપણે પાક્કા થઈએ. એ સિમંદર સ્વામી ભગવાન પાસે આપણે એ સમજણ લઈએ જ. દાદાની સમજણ, સિમંદર સ્વામીની સમજણ અને દાદાની સમજણમાં
ફેર નથી. એટલે દાદાએ કીધું કે અમે કેવળ જ્ઞાનને સ્પર્શ કર્યો છે અને શ્રીમંત સ્વામી ભગવાન કેવળ જ્ઞાનમાં છે. ભાવું પ્રજ્ઞા પૂર્ણ અગ્ન રાગ દ્વેષમાં. એટલે આ મારા જે બધા ડિસ્ચાર્જ ગમાના પરિણામ છે એમાં હું સ્વભાવે કરીને પ્રજ્ઞા શક્તિના પ્રકાશમાં રહું, એટલે કે જોવા સ્વરૂપે. ઓ અવકાશે વ્યાપલ ચંદ્રિકા. અવકાશ એટલે આત્મા અવકાશ જેવો છે. આપણો આત્માનો પ્રકાશ બધે પહોંચી જાય એવી પ્રાર્થના છે. હમણાં તો વચ્ચે આમ આવરણ આવી જાય છે ને એટલે દેખાતું હા નથી. થાય છે ને એવું. હા એટલે એ કશે બધું આવરણ નીકળી જાય બધે પ્રકારના, તે માટેની ભાવના છે. સમો શરણ ઝળકાવો દર્શનમાં. એટલે મારી સમજણમાં તમારી જે સમો શરણની દેશના મળે છે કે સાંભળવા મળે છે તે મારી સમજણમાં ફિટ થાય. આ દાદાનું જ્ઞાન એ ભગવાનની સમો શરણની દેશના જ છે. કારણ કે આપણને વ્યવહારથી લઈને મુક્તિ સુધીના બધા ફોડ દાદાએ પાડેલા છે, આપેલા છે. એટલે બરોબર. કશે આપણી ગાડી અટકે એવી નથી, પણ આપણે અટકી જઈએ એટલે આપણી ગાડી અટકી જાય. હા એમાં દાદા શું કરે ખબર પડી? હા હા એટલે આપણી ગાડી અટકે નહીં એવી રીતે આપણે, એટલે આ ભગવાનની દેશના એટલે એમના અનુભવ સિદ્ધ વચન. એ વચન સાંભળતા જ અંદર બધું જાગૃત થઈ જાય. ખબર પડી? હા ચાલો આગળ જઈએ. દાદે વ્યાયા છે બીજ અક્રમમાં. એટલે એ આખું વિતરાગ વિજ્ઞાન આપણને અક્રમ સ્વરૂપે મળેલું છે. અક્રમ સ્વરૂપેનું મળવાનું નો મતલબ શું થાય કે આપણી કોઈ લાયકાત નહીં અને કૃપાથી દાદાએ આપણને એક ભગવાનનો તાજ પહેરાયો છે. એટલે હવે એ કૃપા આપણે અનન્ય પર કરવાની છે. કઈ રીતે? તો કે એમનો બધો વ્યવહાર બધો એકદમ ચોખ્ખો થઈ જાય. તો બધો હમણાં બધો વ્યવહાર ચોખ્ખો છે. હા બહુ માથાકૂટ નથી થતી ત્યારે કોઈ જોડે. નહીં, એ જુદી વસ્તુ છે. પણ પોતાનો જે આ 9 કલમોની બધી આપેલા છે પ્રમાણ, એ બધા પ્રમાણ સચવાય છે બધા. ના એટલે આપણે કે એના માટે એ નથી કરતા, પણ આપણે શું કહીએ કે આ નામધારીનો વ્યવહાર બધો આદર્શ થાય, કોઈને કિંચિત માત્ર પણ દુઃખ ના થાય, બધા જ અનન્ય પર ખુશ, મમ્મી પપ્પા ખુશ, વત્સલ ખુશ. વત્સલ અનન્ય પર ખુશ છે દીદી પર? ક્યારેક હા ક્યારેક ના, મોસ્ટલી ના. ઓ કેમ એવું? પણ એટલે એ શોધી કાઢવાનું કે અનન્યથી ક્યાં ભૂલ થાય છે. ખબર પડી? હા એ તારે શોધી નાખવાનું ને તારે એમાંથી બહાર આવવાનું. તેને પ્રગટાવો કેવળ પૂનમમાં. બીજમાંથી પૂનમ થાય એટલે કે આપણી સમજણ પૂરેપૂરી થાય. હવે વસવું નથી પરવશ પરદેશમાં. એટલે કે અનન્યની કોઈ પણ નબળાઈ જોઈને ઇમોશનલ થવાની જરૂરત નથી, પણ એની ખબર પડી તો
તો પછી આપણે હવે એની દવા કરીએ. ખબર પડી? હા એની દવા કરીએ એટલે કે જે પરમ કૃપા કરીને પ્રજ્ઞાશક્તિ દાદા ભગવાન સ્વરૂપે પ્રજ્ઞાશક્તિ આપણને આપણી ભૂલો દેખાડે છે, તો આપણે એટલે કે આપણે અંતરાત્મા દશાની વાત છે. કારણ કે નિશ્ચય દ્રષ્ટિથી જોઈએ છે ને વ્યવહાર દ્રષ્ટિથી ઉકલતા વ્યવહારને ચોખ્ખું કરીએ છીએ. ખબર પડે છે ને? હા કારણ કે અનન્યાનો વ્યવહાર પણ ચોખ્ખો કરશે, અનન્યા જ કરવાનો છે. હા એટલે અનન્યા પોતે જ પ્રજ્ઞાશક્તિના પ્રકાશમાં નિશ્ચય દ્રષ્ટિથી જુએ છે. કારણ કે જોવાની શક્તિ, એ જોવાનો સ્વભાવ તો આત્માનો છે. એટલે હમ પોતે પ્રજ્ઞાશક્તિના પ્રકાશમાં અનન્યાના ઉકલતા વ્યવહારને પોતે જુએ છે. અને જ્યાં જ્યાં ભૂલ થાય ત્યાં પ્રતિક્રમણ ચૂકે નહીં. હા દાદાએ એમના માટે કીધું ને, મેં ઉપરી નાય ઉપરી છે, ભગવાન નાય ઉપરી છે કરીને કીધું છે ને. હા તે કેવી રીતે ભગવાનના ઉપરી થયા? કારણ કે ભગવાનને એમ કીધું કે ભગવાન સર્વસત્તાધીશ હોવા છતાં એમની પાસે વાણી નથી. સમજવાનું છે. ભગવાન એટલે શુદ્ધાત્મા ભગવાન, એમની પાસે વાણી નથી. અને હા દાદાએ એ જેટલું અંદરના દાદા ભગવાને એમની ભૂલ પ્રકાશી, એ બધી ભૂલોને એમને સિન્સિયરલી ધોઈ નાખી. અને પોતે એ શું કીધું? કઈ નથી બોલ્યું ને કીધું. કશું? પરસ્પર શું કીધું? No, no, Deepakaji, I was putting up the pad. હા, ઓકે. એટલે સમજાયું ને? હા હા હવે એ વ્યવહારને એટલે પછી ભગવાન પણ પૂછી ના શકે. પણ હમણાં તો લોકો ધક્કા મારી જાય છે ને, લોકો ધક્કા મારી જાય છે પોતાની ભૂલના લીધે, અને વાંક એમનો દેખાય છે. સાચી વાત કે નહીં? બોલતી નથી. હા હા એટલે આપણે અહીંયા પોતાનું ચોખ્ખું કરવા માંગીએ છીએ. બરોબર ચતુર્થી પદ આવા દો. હા, હવે વસ્તુ નથી. પર્વતમાં મારે જે આવું છે દાદાના દેશમાં. દાદાનો દેશ એટલે જ્ઞાનના પ્રભાવમાં રહીએ, જ્ઞાનના અમલમાં રહીએ આપણે, એટલે જ્ઞાન સ્વરૂપે રહીએ. હા આ વત્સલ છે તે ચામડાની આંખેથી વત્સલ દેખાય, અને ભગવાનની આંખોથી શું દેખાય? શુદ્ધાત્મા. એટલે શું? પણ એની અંદર ભગવાન છે ઓકે ઓકે કહું, એનો મતલબ શું છે કે ઇન્દ્રિય નિરીક્ષણથી એ વત્સલ દેખાય, અને અતિન્દ્રિય નિરીક્ષણથી એ જ્ઞાન જ દેખાય, જે મારું સ્વરૂપ છે, કેવળ હમ જ્ઞાન સ્વરૂપ છે આપણે બોલીએ છીએ ને. એટલે એવી રીતે બધા જોડે અભેદ થતા જાય. ખબર પડી? હા તો મમ્મી શું છે? તો કે જ્ઞાન જ છે. પપ્પા શું છે? જ્ઞાન જ છે. જ્યાં નજર જાય ત્યાં જ્ઞાન જ છે. સમજાય છે? હા હા કેમ સમજાય કે કેમ જ્ઞાન જ છે? કારણ કે એ જાણવાની વસ્તુ છે, ઓળખવાની વસ્તુ છે. એ શું છે કરીને, અને હા એ જે છે તે આપણા જ્ઞાન ગુણના કે જ્ઞાન પ્રકાશમાં ઝળકે છે, ઓળખાય છે, અનુભવાય છે. એ તો એની જગ્યાએ જ છે.
ખબર પડી? હા પણ મારા એટલે જ્ઞાનના અરીસામાં આપણે એમ કહીએ શુદ્ધાત્માના અરીસામાં આ અનન્યાનો વ્યવહાર બધો પ્રકાશમાન થાય છે, પ્રકાશિત થાય છે. અને જ્યારે જ્યારે એ પ્રકાશિત થાય છે પોતાને જ પોતાનું ખબર પડે છે ને પોતે પોતાનું ચોખ્ખું કરે છે અને પોતે ચોખ્ખા થતા જાય છે. બરોબર. ખબર પડી? હા બહુ જબરજસ્ત છે. હા ભૂલ હોય તો જ બહાર સંતાય છે. એટલે સિગરેટ નથી રાખતા, બહાર આવે અમુક નહીં. વાર સુધી. હા અમુક વાર સુધી. હા, પછી સમય જાય ને એટલે પછી ભૂલ ભૂલ થયેલી ભૂલી જાય છે. એવું થાય ને, હા ભૂલ થયેલી હોય એના થોડા સમય લગી તો એટલું બધું અંદર ચચરે, એટલું બધું અંદર દુઃખ થાય, થોડો સમય જાય ને પછી ભૂલી જાય. પણ જે ભૂલતા નથી, જાગ્રત રહે છે, તે ફરીથી ભૂલ કરતા નથી. બરોબર. ખબર પડી? એટલે હા એવી રીતે આપણે પાકા થવાનું છે. તેને શોધીને માં મલકાય છે. એટલે કે એ ભૂલ જેને ખબર પડી જાય છે તો માં સમાન આપણું આખી અંતરાત્મા દશા જે છે ને એટલે આપણે પોતાના તરફ કમ્પેશનેટ કૃપા વરસાવવાની છે અનન્યા પર. હા ખબર પડી? હા અનન્યાની એટલે શું થાય કે અનન્યાની ભૂલ જુએ ને પહેલી વાર પોતે ઇમોશનલ ના થાય. હા ભૂલનો પક્ષ બીજી ના વાર લે. હા, પક્ષ ના લે. ઇમોશનલ એટલે કોઈ પણ જાતનું નેગેટિવ અંદર અસર ના થાય. હા અને સિન્સિયરલી પ્રતિક્રમણ થાય, સ્ટ્રોંગલી પ્રતિક્રમણ થાય, ફર્મલી દ્રઢતા સાથે પોતાની માફી મંગાય. બરોબર. એટલે આ રીતે હોય ને મલકાય છે એટલે શું થાય, તમને તમારી ભૂલ ખબર પડી તો ખુશ થવું જોઈએ કે દુઃખી થવું જોઈએ? ભૂલ ખબર પડી તો ખુશ થવું જોઈએ કે આપણને ખબર તો પડી કે હવે બીજી વાર આવું ના કરાય. એ આપણે એમ કહીએ છીએ. પણ મારાથી ભૂલ થઈ, મેં આવું કર્યું કરીને થાય તો શું હા થાય? તો ખુશ થયેલા કહેવાય? હા દુઃખી ના થાય. થાય તો પછી. એટલે એ ભૂલ મેં નથી કરી, એ ભૂલ મારી નથી, એ મારી નથી, પણ મારી જવાબદારી છે. મારી જવાબદારી છે. એટલે એના માટે શું કહેવાય? માતા પિતા જાણે છે કે બાળકો એમનું વ્યવસ્થિત લઈને આવેલા છે. માતા પિતા જાણે છે કે છોકરાઓ બાળકો એમનું વ્યવસ્થિત લઈને આવ્યા છે, પણ એમના તરફથી જે કંઈ કેવા કરવાની જરૂરત છે ને એ કરવાનું ચૂકતા નથી. હા ખબર બરોબર. પડી? હા એવી જ રીતે અનન્યા એનું વ્યવસ્થિત લઈને આવેલી છે, પણ એને ઓલરાઈટ કરવી એ આપણું કામ છે. હમ અંતરાત્મા દશાનું. નહીં તો આપણને જ્ઞાન મળ્યું, વિજ્ઞાન સ્વરૂપ થયા, પણ એ સિદ્ધ થતું નથી. એટલે વ્યવહારના બેઝમેન્ટ પર નિશ્ચય છે કરીને કીધું છે ને. હા ભૂલ હોય તો જો બાળ ગભરાય છે, આ પોતાની વાત છે, પોતાને ડર લાગે છે. હા ભૂલ ભાંગીને પ્યાર છલકાય, એટલે ભૂલ ભાંગી નાખી તો પોતે પ્રેમ સ્વરૂપ થાય છે. નરી કરુણાની ધરી માતૃભાલમાં. એટલે કરુણાનો મતલબ શું? કે આ અનન્યા ભૂલ કરે છે તો અનન્યા પોતાની જ ભૂલમાં એ ડૂબી જાય છે, એમ કે તો ચાલે, એની અસરમાં આવે છે. પણ આપણે એને સરખું કરી દઈએ, હેલ્પ કરીએ. માતૃભાલમાં એટલે એના એ કોઈએ કરેલી ભૂલનું એ ભોગવે છે. ખબર પડી? હા ગયા જન્મમાં કોઈ સુમતી બેને અનન્યાને બનાવી,
હા કે હવે અનન્યાની શું ભૂલ? તેમાં બરોબર, અનન્યાની શું ભૂલ? કઈ નહીં. બરાબર. એટલે જ્યારે અનન્યાની ભૂલ ને આપણે ભાંગવામાં હેલ્પફુલ થઈએ તો પછી અનન્યા ખુશ થઈ જાય છે. એટલે એમાં પ્રેમ પ્યાર છલકાય છે, આનંદ આવે છે. ખબર પડી? અને એવી હા રીતે એ બધા જોડે પછી રહે છે કે બધે હું જ છું, કારણ કે બધે એ જ છે. ત્યાંય પૂતગલ છે ને અહીંયાય પૂતગલ છે. દાદા કહે કે અમે ચોખ્ખું કરતા કરતા આવ્યા છે એટલે અમારું પૂતગલ ટ્રાન્સપરન્ટ થયું છે, એટલું ચોખ્ખું થયું છે. અને એ ચોખ્ખા થયેલા પૂતગલમાં શું થાય છે તો કોઈ પણ જોવે છે ને તેને પોતે જ દેખાય છે. હમ ખબર પડી? હા બહુ મોટી વાત. અને આપણે એવી રીતે પ્રેમ સ્વરૂપ થવાનું છે, અને તેમ થયા વગર છુટકારો નથી. કરુણા માત્ર વાલમાં, પ્રેમ ક્ષમાથી જ રક્ષી લેજો ઢાલમાં. એટલે એ માફી આપી દઈએ ને, હા બહુ મોટી વાત. કોઈ માફ કરે નહીં. અને હા બરોબર. મહાવીર ભગવાને બધાને માફ કરેલા. હા મહાવીર ભગવાને બધાને માફ કરેલા. બોલો. પ્રેમથી ક્ષમા લેજો ઢાલમાં, એટલે એમને જબરજસ્ત રક્ષણ આપે. આગળ જઈએ. જીવો શિવના અવસ્થા રંભી એટલે એ શિવ સ્વરૂપે આપણે જીવતા જઈએ છીએ તે રીતે એની આખી બધી જ અવસ્થામાં શિવ સ્વરૂપે રહેતા આપણી એ શિવ સંબંધ જોડાય છે. હમ અને એનાથી આપણી યાત્રા નિગોદથી નિર્વાણ તરફ જાય છે. આપણી ખબર પડી? હા ચોખ્ખા થતા જઈએ છે. ચાલો આગળ. એટલે અહંકારની મુક્તિ થાય છે. અસંગે વિલયબદ્ધ લીનતા. એટલે મન વચન કાયામાં અસંગપણે રહીને એ મન વચન કાયા વિલય એટલે શાંત થતા જાય, સહજ થતા જાય છે. એમાં એકતા થતી જાય. શું એવા શબ્દો વાપર્યા છે? અસંગે એટલે મન વચન કાયાથી અસંગપણે રહે છે. એ અસંગે વિલય એટલે મન વચન કાયા વિલય થતા જાય છે. શું વિલય થતું જાય છે? તો એમાં ભરાઈ પડેલા રાગ દ્વેષ ખાલી થતા જાય છે. તો એ મન વચન કાયાની એકતા થતી જાય છે. સીજો મહામુક્ત સુખ સંક્ષેપમાં ટૂંકમાં એમ કે છે કે મહામુક્ત તરફ સીજવું એટલે આ પાકા થવું. સીજવું એટલે હમ શું કહેવાય? રાઈટ થવું. એને શું કહેવાય? સીજવાને શું કે? વોટ ઇઝ સીજાવવું? એટલે પરિપક્વ થવું. તે કઈ રીતે મહામુક્ત દશા માટે પરિપક્વ થાય છે, અને એ પોતાનું અનંત સુખ ચાખવા માટે સંક્ષેપમાં એટલે ટૂંકમાં કહી દઉં છું એમ કરીને, શોર્ટ એન્ડ સ્વીટ કહીએ ને. હા ખ્યાલ આવ્યો? હા હવે તમારા ઘરમાં 3 અનન્યા છે, ખબર છે કે 4 છે? 4 અનન્યા છે. નીચેનાને ગણીને 8. બીજા 4 જણા છે, 8 જણા છે. હવે ખબર પડી? હા એટલે એ લોકોના જોડેના ડીલિંગમાં એવી જ રીતે રહેવાનું. ધીમે ધીમે કરીને થશે. રાઈટ? જય હા સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બીજું કઈ છે અનન્ય? ના કે જય સચ્ચિદાનંદ.